જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન ક્લાસ અંતર્ગત આજે હું ભટ્ટ તન્વી આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11માં 9મી કવિતા ચક્રવાક મિથુન ભણીશું. ચક્રવાક મિથુન નો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય અને તેના લેખક છે મણિશંકર રતનજી ભટ્ટ અને તેનું ઉપનામ છે કાંત, કવિ કાંત. તેમનો જન્મ 20/11/1863 તથા તેમનું અવસાન 16/6/1923 થયું હતું. કવિ શ્રી નાટ્યકાર મણિશંકર રતનજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. તેમની વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો એ મુંબઈમાં રહેલા અને તેમને શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડકાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. એટલે કવિ કાંતનો આ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ એ ખંડકાવ્યના દરેક પ્રકારની દ્રષ્ટિએ સુવિખ્યાત અને સુસમૃદ્ધ છે, જેની વિશેષતા એ સવિશેષ ગુજરાતી સાહિત્યની અંદર બતાવવામાં આવી છે. એઝ અ ખંડકાવ્યના લેખક તરીકે આ કવિ કાંત એ સુપ્રખ્યાત અને સુપ્રસિદ્ધ છે. તેમનું કાવ્ય સંગ્રહ છે ઉપહાર, સાગર અને શશી વગેરે જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. તેમની સર્જક પ્રતિભા એ ખંડકાવ્યમાં સોળેય કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષના અંતે પણ પ્રેમ પ્રાપ્તિ એ સૌથી મુશ્કેલ છે. એટલે કે તમે જીવનની અંદર ગમે એટલા સંઘર્ષો કરો, પરંતુ એમાંથી પ્રેમની પ્રાપ્તિ થવી એ અત્યંત મુશ્કેલીભર્યું કાર્ય છે. કે તમે કોઈને બી પ્રેમ કરો અને સામેથી તમને બી પ્રેમ મળશે જ, ક્યાં તો નિયતિ પાસેથી, ક્યાં તો ગમે તે પાસેથી, કાં તો પતિ સારો મળે તો બાકીના બધું તો એટલે કે બધું પ્રેમભરી વસ્તુઓ આપણને મળે એ વાત તો તદ્દન મુશ્કેલીભરી છે. એમ કોઈકને કોઈક ખામી, કોઈકને કોઈક એવી કચાશ તમારા જીવનની અંદર અથવા તો તમારી પરિસ્થિતિની અંદર વણાયેલી જ હોય, જે આ આપણી મુશ્કેલીઓનું કારણ બનતી હોય છે. એટલે કે દરેક વ્યક્તિને પ્રેમની પ્રાપ્તિ થાય એ વાત તો અશક્ય જ છે. એટલે કે જીવનની નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એ અહીંયા કવિતાની ચિરકાલીન બનાવે છે. એટલે કે જીવનમાં નિયતિની પ્રબળતા અને તેનું પરિણામ દ્વારા પ્રાપ્ત થતી કરુણા એ આ કવિતાને અત્યંત ચિરકાલીન બતાવે છે. એટલે કે ક્યારેક આપણને વ્યક્તિ પણ સારું મળી જાય, વ્યક્તિ પણ સારું પ્રાપ્ત થઈ જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક નિયતિ બી એક એવી નિયતિની પ્રબળતા કે નિયતિ પણ છે, તો વ્યક્તિ સારી મળી હોય તો એ વ્યક્તિને કોઈ પણ કારણસર તે વ્યક્તિ મૃત્યુ પામે તો એની પ્રબળતા, નિયતિની પ્રબળતા, નિયતિ એટલે કે ભગવાન ગોડની પ્રબળતા એ અહીંયા આ કવિતાની અંદર અત્યંત ચિરકાલીન બનાવી દે છે. ચિરકાલીન એટલે કે દિલને
એકદમ દુઃખી કરી દે એવું ચિરકાલીન બતાવે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્યની મૂર્તિ પ્રેમ રૂપ કલ્પ્યું છે. એટલે કે અહીંયા ચક્રવાક મિથુન, ચક્રવાક એટલે કે ચકલીઓનું નવયુગલ, ચકલો અને ચકલી એ નવયુગલ. તો ચક્રવાક મિથુન, મિથુન એટલે તો તે આ કવિતાનું અત્યંત સૌહાર્દપૂર્ણ ઘટના છે. આ કવિતાનું કેન્દ્ર બિંદુ છે આ ઘટના. અહીંયા પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્યચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. એટલે કે પક્ષી યુગલ છે બંને, ચક્રવાક અને ચક્રવાકી. તો બંને યુગલ છે અને બંનેનો વિયોગ એ અનિવાર્ય છે. એટલે કે મતલબ બંનેનો વિયોગ થશે ને થશે જ. પણ એ વિયોગથી એ બંને ચક્રવાક અને ચક્રવાકી એ વિયોગથી અત્યંત ચિંતિત થઈ જાય છે. એ વિયોગ એમના માટે અસહ્ય છે. મતલબ એ વિયોગ એટલે કે જુદા પડવું. તો જુદા પડવું એ સહન કરી શકતા નથી, અથવા તો એ વિયોગ એમનાથી સહન થઈ શકે તેમ નથી. તો એ જે ઘટના છે જે સહન ન કરી શકવાની, એ મનુષ્યના ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસનું કેન્દ્ર બિંદુ બને છે. અને તેનો વચ્ચેનો જે વિરોધાભાસ છે એ અહીંયા આ કાવ્યને પ્રબળ રીતે ભાવકનું ખેંચે છે. ભાવકને પોતાની તરફ આ કેન્દ્ર બિંદુ ખેંચે છે. અને આ ભાવ અહીંયા આ કવિતાની અંદર સુપેરે પ્રગટાવવામાં આવ્યો છે અને સૌથી વધારે પ્રગટ કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ એ સુખના ક્ષણોને માણી શકે છે. એટલે કે ફક્ત ને ફક્ત આ જે પક્ષી યુગલ છે એ દિવસ દરમિયાન જ પોતાનું સુખ એ માણી શકે. જેવી રાત પડે એટલે કે સૂર્યાસ્ત, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા જવું પડે છે. એ જ અહીંયા આ કવિતાની નિયતિ છે. એટલે કે જ્યારે દિવસ હોય તો દિવસ દરમિયાન એ બંને જણા સાથે રહીને પોતાનું પ્રેમાલાપ, વાર્તાલાપ, જે કંઈ પણ કરવું હોય એ દિવસ દરમિયાન એ પોતાના સુખને તેઓ માણી શકે છે. પરંતુ જેવો જ આપણા સૂર્યાસ્ત થાય એટલે આ બંને પક્ષી યુગલોને વિખૂટા પડી જવું પડે છે. અહીંયા એ વિખૂટા પડવાનું જે કારણ છે એ નિયતિ છે. નિયતિ બંનેને જુદા પાડવાનું કામ કરે છે. કઈ રીતે? એટલે કે આના ઉપરથી મને એક સરસ મજાની કાવ્ય પંક્તિ યાદ આવે છે. તો હું એ કાવ્ય પંક્તિ દ્વારા તમને જણાવું છું. રાત પડે દિન આથમે, ચકવી બેઠી રોય, ચલો ચકવા જહાં જીએ, જહાં સાંજ ન પડતી હોય. એટલે કે જ્યારે રાત્રિ પડે ત્યારે ચકવી બેઠી રોય, ચકલી રડવા માંડે. કેમ? કારણ કે વિખૂટા પડવાનું છે પોતાના સ્નેહીથી, પોતાના ચકાથી. એટલે કે ચકી રોવા બેસી જાય કે ચલો ચકવા જહાં જઈએ, એટલે કે ચલો ચકલા એમ આપણે ત્યાં જઈએ જ્યાં કોઈ દિવસ રાત ન પડતી હોય. એટલે કે આ પક્ષી યુગલને એવો શ્રાપ આપ્યો છે કે આ પક્ષી યુગલ એ સાથે દિવસ દરમિયાન રહી શકે પરંતુ રાત્રે ન રહી શકે. એ બંનેને વિખૂટા થવું પડે. એટલે કે ત્યારે ચકલી એવું કહે છે કે આપણે એવા સ્થળમાં જઈએ, એવા સ્થળે જઈએ કે જ્યાં રાત્રે ન પડતી હોય,
ફક્ત ને ફક્ત દિવસ જ હોય. એટલે અહીંયા આ એ નિયતિ છે જે બંનેને વિખૂટા પાડી દે છે. એટલે કે જ્યારે રાત્રિનો સમય થાય ત્યારે તેઓ બંને મળી શકે નહીં. જ્યારે દિવસ હોય તો દિવસ દરમિયાન એ બંને નવયુગલો, ચકીઓની યુગલ, પક્ષી યુગલ એ પોતાનું સ્નેહ મિલન કરી શકે. પરંતુ જેવી રાત પડે તેવું એ કોઈપણ પ્રકારનું મિલન છે કે વાર્તાલાપ છે એ કરી શકે નહીં. પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી એ શક્ય નથી. તેના માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે કે ચલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ એ લાંબા સમય સુધી રહેતો હોય. એટલે કે આ જે વિયોગ છે એ બંનેનાથી સહન થતો નથી, એ બંને વિયોગથી ઝૂરે છે. ત્યારે ચક્રવાકી ચક્રવાકને કહે છે કે ચલો એવા સ્થળમાં જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ અસ્ત થતો ન હોય, ત્યાં રાત્રિ થતી હોય નહીં. એટલે કે જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય, આપણે એવા સ્થળે જતા રહીએ. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. માટે પ્રણય સુખની જે આશા છે એ સાવ નઠારી છે, એટલે એ સાવ અશક્ય છે. એટલે કે ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે કે લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિ એવી દીર્ઘ. એટલે કે જ્યાં જ્યાં દિવસો લાંબા છે તો રાત્રિઓ પણ એવી દીર્ઘ, એટલે કે લાંબી જ હોવાની એમ. જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ એટલી જ લાંબી હોય. તો એવામાં આપણે આ જે પ્રણય સુખની જે આશા છે તે તો સાવ નકામી જ છે. એટલે કે જેટલા દિવસો લાંબા હશે તે એવા પાછા રાત્રિ પણ લાંબી જ હશે. તો આપણે જે પ્રણય સુખની જે આશા રાખીને જે તું મને કહે છે તો એ સાવ નઠારી છે, નકામી છે. એવી આશાઓ રાખવી આપણા માટે અશક્ય છે. તો કે એ આ પ્રણય સુખની હાય આશા જ કેવી, એટલે કે આશા રાખી શકાય એમ નથી. અંતે સૂર્યને ઝંખતું આ યુગલ એ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પંખી યુગલ એ સૂર્યાસ્ત થતાં અંધકાર ભણી ખીણમાં ઝંપલાવે છે અને ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થઈ જાય છે. એટલે કે આનો આ કવિતાનો, આ ખંડકાવ્યનો અંત એવી કરુણતાથી આવે છે કે સૂર્યને ઝંખતું જે આ નવયુગલ છે, એટલે કે સૂર્યના પ્રકાશને જ ઝંખ્યા કરે છે, શોધ્યા કરે છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ હોય ત્યાં અમે બંને મળી અને અમારું પ્રણય સુખ મેળવી લઈએ. જ્યારે સૂર્ય આથમી જાય એવી એને ચિંતા કે ક્યારે મળીશું, ક્યારે પાછા ભેગા થઈશું. એટલે કે આ પ્રણય સુખની આ ઝંખતું, સૂર્યના પ્રકાશને ઝંખતું આ નવયુગલ, પક્ષી યુગલ એ ઊંચે ને ઊંચે એટલું આકાશમાં ઉડે છે ને અંતે આ પક્ષી યુગલ એ સૂર્યાસ્ત થતાં જ અંધકારવણી ખીણમાં ઝંપલાવી દે છે. અંધકારવણી ખીણમાં એટલે કે ઊંચે ને ઊંચે એટલા વેગથી વધે છે તો નીચે જે પડે છે તો એ પડવાથી એ ટપકી પડે, એટલે કે મૃત્યુ પામે છે. કે જેટલો વેગે એ ઉપર જશે એટલા બમણા જ વેગથી એ નીચે પડવાનું છે. તો નીચે પડવાથી એ અંતે મૃત્યુ પામે. એટલે કે અંતે પક્ષી યુગલ શું કરે છે કે તો ચલો હવે આપણી પાસે રસ્તો જ કોઈ બાકી રહ્યો નથી, તો અંતે આપણે સાથે મરી તો શકીશું.
એવા આશ્રયથી, એવા વિચારોથી આ બંને પંખીયુગલ ઊંચે ને ઊંચે આકાશની અંદર ઝંપલાવે છે અને પછી અંતે જમીન પર ઝંપલાવી દે છે અને ઝંપલાઈને પછી અંતે તેઓ મૃત્યુ પામે છે અને ત્યાં જ એમને આ દિવ્ય પ્રકાશના દર્શન થઈ જાય છે. દિવ્ય પ્રકાશ એટલે અંતે જ્યારે મૃત્યુનો અંધકાર છાઈ જાય. અંધકાર તો એમને પહેલેથી પસંદ જ નહોતો, કારણ કે અંધકાર પડે ત્યારે એ બંને પંખીયુગલ ઝૂરતા હતા. તો એ અંધકારથી દૂર થવા માટે જ્યારે ઝંપલાઈ દે છે ત્યારે અંતે એ દિવ્ય પ્રકાશ એ અંધકારની અંદર એમને દેખાઈ જાય છે. કયો દિવ્ય પ્રકાશ? કે બંને એક જ સુખથી, એક જ સાથે બંને મૃત્યુ પામી શકે છે. તો એ જે ઝંખના છે એ આ કાવ્યને અત્યંત ભાવપૂર્ણ બનાવી દે છે. હૃદયની અંદર એવા જે ધબકારો જે હોય છે એ આપણા હૃદયને એકદમ કરુણામય બનાવી દે છે, કરુણાથી ભરી દે છે. આ જે કવિતાનો જે ભાવ છે એ અત્યંત કરુણાસ્પદ છે કે ભાવકને અંતે કરુણામાં ક્યારેક ક્યારેક રડાવી પણ દે છે. આ જ તો છે એક કવિની વિશેષતા. ચલો હવે આગળ વધીએ. અહીંયા હવે આપણે આ કવિતાનો પૂર્વ ભાગ જોઈ લઈએ. આ દિવ્ય પ્રકાશનું દર્શન એ કવિની સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. એટલે કે આ જે દિવ્ય પ્રકાશનું જે દર્શન થયું છે એ એમની કવિની પોતાની વિશેષતા છે કે સ્વીડનબોર્ગની જે ધર્મશ્રદ્ધાનું જે પરિણામરૂપ છે એ એમણે અહીંયા પ્રગટાવ્યું છે. એ આ કવિતાની વિશેષતા છે. એટલે કે જ્યારે જ્યારે બી સ્વીડનબર્ગની અંદર આવા કોઈપણ પ્રકારના ખંડકાવ્યોનું રચના કરવામાં આવી હતી ત્યારે અહીંયા સ્વીડનબર્ગ એટલે કે જે આંતરરાષ્ટ્રીય જે ખંડકાવ્યો છે એ ખંડકાવ્યો અને આંતરરાષ્ટ્રીય જે કંઈ પણ લેખકો છે એ લેખકોએ જ્યારે જ્યારે પણ આવી કવિતાની રચના કરી છે ત્યારે એમાં સ્વીડનબર્ગની જે પરાયણતા છે એને અહીંયા પ્રગટાવ્યો છે. હવે એ કેવી રીતે, તો એ હું તમને આગળ જ્યારે ખંડકાવ્યનું સ્વરૂપ સમજાવી શકું એની અંદર કહીશ કે કેવી રીતે આવે. એ ખંડકાવ્યની એક વિશેષતા હોય કે આટલાથી આટલા સમયની અંદર આવી કરુણતા બતાવવાની હોય. એ બધી ખંડકાવ્યની વિશેષતા હોય. એક સાહિત્ય સ્વરૂપ છે જે ખંડકાવ્ય, એ ખંડકાવ્ય સાહિત્ય સ્વરૂપની અંદર પ્રગટાવવા માટે, એની અંદર વિશેષતા લાવવા માટે અથવા તો એ સૌથી વધારે સુપ્રસિદ્ધ બને એટલા માટે એ સાહિત્ય સ્વરૂપની કોઈ પ્રકારની જે વિશેષતા હોય એટલા ટાઈપ હોય તો એટલા ટાઈપની અંદર એ ખંડકાવ્યની રચના કરી શકાય. તો એવી જ રીતે સ્વીડનબર્ગની જે પરંપરા છે એના એ ખંડકાવ્ય સાહિત્ય સ્વરૂપ એ સૌ પ્રથમ સુપ્રસિદ્ધ હોય છે અને એનો જે ભાવ જે હોય છે એ કવિએ અહીંયા આ કવિતાની અંદર પ્રગટાવ્યો છે. તો એના લીધે થઈને આ કવિતા એ ગુજરાતી સાહિત્યની અંદર સૌથી વધારે સવિશેષ પુરવાર બની છે અને આજે આ કાંતનો પુરવાર લાભ છે એ અત્યંત બધી જ રીતે બધી જ વિશેષતાને જે સાહિત્ય સ્વરૂપની જે બધી દરેકે દરેક વિશેષતાની અંદર પ્રથમ ક્રમાંકે રહ્યો છે અને તેનાથી આ લેખકને, આ ઓથરને સાહિત્ય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. એટલે એ ધર્મની જે શ્રદ્ધા છે તેનું અહીંયા પરિણામ તેમણે બતાવી દીધું છે અને તેના લીધે આ કવિતા એ સવિખ્યાત બની છે. તેનાથી ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાઓને તેનું અહીંયા પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી જે ધર્મશ્રદ્ધા છે એ બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ કઈ હતી? કहीं ચેતન દિશે નહીં. એ ધર્મશ્રદ્ધા બદલાતા
પંક્તિમાં અહીંયા ફેરફાર કરવામાં આવ્યો છે. કहीं અચેતન એક દિશ નહીં, એટલે કે ક્યાંય અચેતન દેખાતું નથી. એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા આખી બદલાઈ જાય છે. એટલે કે ખાલી ફક્ત ને ફક્ત એક જ જે શબ્દ ઉમેર્યો છે, ચેતનનું અચેતન કર્યું છે, અને એક જ શબ્દ દ્વારા એનો જે આખો અર્થ છે, જે ભાવાર્થ છે, એટલે કે ચેતન દેખાતું નથી, અમને કોઈ પણ પ્રકારનો પ્રકાશ દેખાતો નથી, જ્યારે અચેતન એટલે કે બધે જ અંધારું જ છે એવું. તો એ જે કાવ્યનો જે ભાવ છે, જે અર્થ છાયા છે, જે આખી જ બદલાઈ ગઈ છે, તે ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે. કાંતની અહીંયા સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું જ્વલંત ઉદાહરણ છે. એટલે કે અહીંયા જે આ કવિતા છે એ આ સાહિત્ય સ્વરૂપની સર્જન શક્તિ છે, તેમજ આ કવિતાનું કાવ્ય સામર્થ્ય છે. એ અહીંયા જ્વલંત ઉદાહરણ છે, એટલે એકદમ સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ અહીંયા સફળ થાય છે અને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જણાવવા લાગે છે. એટલે કે જે ખોજ છે બંનેની એ અંતે પૂર્ણ થાય છે અને એમાં તેઓ સફળ થાય છે, અને જે સર્વત્ર પ્રકાશમય જે ચૈતન્ય જે છે એ ત્યારે જણાવવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદોવિધાન થયું છે, જે અત્યંત નોંધપાત્ર છે, જે અત્યંત સવિખ્યાત છે, જે અહીંયા કવિની પ્રતિભા સંપન્નતા અહીંયા સવિખ્યાત રીતે બતાવવામાં આવી છે.